જીવતો સળગાવી દેશો તો પણ હું નહીં ઝૂકું, કાળા નાણાં પર પીએમ મોદીની સ્પષ્ટ વાત. કોંગ્રેસે 25 પૈસા બંધ કર્યા ત્યારે મેં નહોતો કર્યો સવાલ. કર્ણાટકના બેલગામમાં પીએમ મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર. અરવિંદ કેજરીવાલનો પીએમ પર પ્રહાર, કહ્યું કોઈ રોડ મેપ વગર સરકારે 500,000ની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો. વડોદરાના સાવલીમાં એક યુવકે વાજતે ગાજતે 500,000ની નોટ 2 મહિના પહેલા ઉપાડ્યા હતા, ₹5 લાખ. રામદેવ મોઢવાડિયાના આક્ષેપ પર બાબુ પોખીરિયાના પીએનો બચાવ, કહ્યું તેઓ બેંકમાં ફક્ત ચલણ ભરવા જ ગયા હતા અને રવિવારના દિવસે બેંક કર્મચારી અને લોકોની રજા બગડી. રૂપિયા જમા કરવા અને ઉપાડવા લોકોની લાંબી કતાર. નમસ્કાર, આજે ટાઉન સાથે હું નિશ્ચિત રાજ્યગુરુ. 500 અને 1,000 રૂપિયાની નોટ બદલવા માટે ચોથા દિવસે પણ બેંકની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં રાજકોટમાં વહેલી સવારથી બેંકની એટીએમ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. તો બીજી બાજુ સુરતમાં રાષ્ટ્રીયકૃત બેંક કરતા કોઓપરેટિવ બેંકને ઓછા નાણાં ફાળવાતા હોવાનું બેંક અધિકારીઓએ જણાવ્યું હતું, જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેરની મોટા ભાગની બેંકમાં 500 અને 1,000ની નોટ ખાલી થઈ હોવાનું સામે આવ્યું હતું. બેંક તરફથી 2,000 રૂપિયાની નોટ આપવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે બેંક હવે દિવસમાં એક જ વખત નોટ બદલાવી આપશે. આ તરફ બોટાદમાં માર્કેટિંગ યાર્ડને અસર થઈ હતી. વેપારીઓ રોકડ વ્યવહાર ન કરી શકતા યાર્ડ બંધ હાલતમાં જોવા મળ્યું હતું, તેમજ ચેકથી વ્યવહાર કરવાનો વારો આવ્યો હતો. એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં બેંકોની બહાર ખાતા ધારકોની લાંબી કતાર જોવા મળી હતી, જેમાં લીંબડીની બેંકમાં રૂપિયા ભરવા આવેલ આધેડ બેભાન થઈ જતા દોડધામ મચી ગઈ હતી. આધેડ 4 કલાકથી લાઈનમાં ઉભા હતા અને અચાનક બેભાન થઈ ગયા હતા, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવીએ, કતારમાં ઉભા રહેતા લાઈનમાં ઉભા રહેતી વખતે એક આધેડ બેભાન થઈ ગયા હતા. વડોદરાની બેંકમાં નાણાં જમા કરાવવા આવતા લોકોનો ચોથા દિવસે પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં બપોર સુધીમાં બેંકમાં નોટ ખૂટી ગઈ હતી અને લોકોને 2,000 રૂપિયાની નોટ પધરાવવામાં આવી હતી, જેને પગલે લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. ત્યારે લોકોએ 50 કે 100ની નોટ આપવા માટે પણ વિનંતી કરી હતી. અમને પ્રજાનો પ્રશ્ન એ રીતના હલ થશે કે તમે 100, 50 કે 20 કે 10ના બંડલો આપો તો પ્રજાનો પ્રશ્ન હલ થશે. એ સિવાય કોઈ એનો ઉકેલ નથી. બેંકમાં પૈસા નથી, બધા કહે છે કે 2,000ના જ બંડલો પડેલા છે. 9 વાગે ને ઉભા છે અમે, હજુ તક નંબર નથી આવ્યો. 2,000ની જ નોટ આપે છે. 2,000 આપણે છૂટા જઈએ તો શું કરવાનું? અહીંથી 2,000ની આવે છે, અમને 100-100ની જોઈએ છે, એ આપતા નથી. અમદાવાદમાં રવિવારના દિવસે બેંક આગળ મોટી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા 4 દિવસથી લાઈનોમાં ઉભા રહેતા લોકો મોલમાં ઓછા જોવા મળી રહ્યા છે. ચલણી નોટો બદલાવવામાં રવિવારના દિવસે અમદાવાદના તમામ મોલમાં લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. મોલમાં પાંખી હાજરીના કારણે વેપારીઓ ચિંતામાં મુકાયા છે. पुरानी 1000 और 500 की नोट है. प्रधानमंत्री जी के नाम कहने के बाद हम वो एक्सेप्ट नहीं कर रहे हैं. इसकी वजह से कस्टमर बिल्कुल नहीं आ रहे हैं और पिछले 4 दिन से हमारा जो है बिल्कुल बिजनेस ठप हो गया है. એક તરફ બેંકમાં જે 500 અને 1000ની નોટ બદલવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે રવિવારના દિવસે જ્યાં મોટી ભીડ જામતી હતી તેવા મોલ હાલ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ સહિતના મોટા શહેરોમાં જે મોલ છે, મોલમાં તમામ જે મોલમાં સ્થિતિ રહી છે કે પાંખી હાજરી જોવા મળી રહી છે. લગ્નની સિઝન છે, લગ્નની સિઝનમાં જે ગ્રાહકો વધારે હોય છે, છતાં પણ જે ગ્રાહકો છે ક્યાંક ને ક્યાંક મોલમાં ઓછા જોવા મળી રહ્યા છે. તેને લઈને વેપારીઓમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને આ સ્થિતિ સમગ્ર ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. કેમેરામેન હિતેશ સુતરિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.
ચલણી નોટો રદ થતા વડોદરાના સાવલીમાં 35 વર્ષીય યુવકે પોતાના પાસે રહેલા 4 લાખ રૂપિયાની નોટોની પૂજા કરી ભારે વાજતે ગાજતે નોટો બદલાવા બેંકે પહોંચ્યા હતા, જેને જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ યુવકના માતા પિતા નિવૃત્ત થયા બાદ બચત ખાતામાંથી 2 મહિના પહેલા 5 લાખ રૂપિયા ઉપાડ્યા હતા, જેમાંથી 4 લાખ રૂપિયા વધતા યુવક બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે બેંક પહોંચ્યા હતા અને બેંકમાં પૈસા જમા કરાવ્યા હતા અને સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે તમારી પાસે કાળું નાણું ન હોય તો ડરવાની જરૂર નથી. પરંતુ બેંકના કર્મચારીઓ સામે યુવકે ખેદ વ્યક્ત કર્યો હતો. આસ્તે આસ્તે આવવાનું કારણ એ હતું કે મારે જમા તો કરાવવાના જ હતા, બરોબર છે, પણ મેં એવું વિચાર્યું કે અત્યાર સુધી આપણે એને ધનતેરસના દાડે પૂછતા હતા, લક્ષ્મી હતી આપણા માટે, હવે એને આપણે સીધા જઈને આપી દે તો એને વાસ્તા ગાસ્તે વિદાય આપવાની એક ઈચ્છા હતી દિલથી, તો મેં આજે પૂરી કરી કે ભાઈ ચલો માતાજી, આપણે માતાજીને માનીએ છીએ, લક્ષ્મી તરીકે આપણે એને ગણીએ છીએ, ભલે એનું સ્વરૂપ બદલાયું છે પણ આજે બી એ આપણે ત્યાં આગળ પૂજામાં હતું. એટલે લોકો જે ફાડી દે છે, કચરામાં નાખી દે છે, નદીમાં વહાવી દે છે, એ વસ્તુ મને ખોટું લાગ્યું કે આપણી ભારતની એક મુદ્રા છે ને આપણે લક્ષ્મી તરીકે એને પૂછતા હતા અને એ વસ્તુ એ ખોટું કરી રહ્યા છે. એટલે એમને એક સંદેશ બી મોકલાવો હતો નાગરિકોને, એક મેસેજ મળે છે કે 4 લાખ કે 40 લાખ રૂપિયા તમારી પાસે વ્હાઇટ રૂપિયા હોય તો તમે ભરી શકો એક સાથે બી, કોઈ ગભરાવાની જરૂર નથી. વડોદરાના માંડવી વિસ્તારની પોસ્ટ ઓફિસમાં જૂની ચલણી નોટ બદલાવા લોકોને ભારે હાલાકી પડી રહી છે, કારણ કે આ પોસ્ટ ઓફિસમાં નોટો તપાસવાનું મશીન નથી, જેથી લોકોને હાલાકી પડી રહી છે. જો કે આવામાં નકલી નોટો આવી જાય તો પોસ્ટના કર્મચારીએ ભોગવવી પડતી હોય છે. આ તરફ જામનગરના ઉદ્યોગનગરમાં આવેલી પંજાબ બેંકની શાખામાં નવી નોટ ન હોવાની જાહેરાત લગાવી દેતા ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. સતત ચોથા દિવસે પણ જામનગર વાસીઓના હાલ ખરાબ છે. સવારથી લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી, પરંતુ આ જાહેરાત લગાવતા લોકોમાં વધુ રોષ ફેલાયો છે. તો જામનગરના આ દ્રશ્યો આપ નોટિસ બોર્ડ જોઈ શકો છો. નવી નોટ સ્ટોકમાં નથી, માટે બદલાવવાનું બંધ છે. એક્સચેન્જ ઇઝ ક્લોઝડ. આ બોર્ડ જોતા જ જામનગર વાસીઓ રોષે ભરાયા છે, કારણ કે સતત ત્રીજા અને ચોથા દિવસે જામનગરમાં આ હાલત છે. લોકો પાસે જે નાણાં પડેલા છે, જે 500 અને 1000ની નોટ છે, તે એક્સચેન્જ એટલે કે બદલાવાની ફરજ પડી છે, કારણ કે વડાપ્રધાને જે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, કાળા નાણાંને ડામવા માટેનો જે આ નિર્ણય છે, તેના કારણે હજી પણ સતત ચોથા દિવસે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પંજાબ નેશનલ બેંક, જામનગરની પંજાબ નેશનલ બેંકની શાખા બહાર આ બોર્ડ મારવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પૈસા લેવા આવેલા લોકો રડતા નજરે પડે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. क्या करें, हमें हमारे पास पैसा खर्चने के लिए एक पैसा नहीं, इतने पैसे लेके हम बैठे हैं. पेशेंट है, कल बर्थडे है इसका, 1 रुपया नहीं है इसके पास जो है उसको करने के लिए. ये ऐसे नोट क्या करेंगे हम इसको, क्या करेंगे ऐसे बताइए, हैं? इसको क्या करें हम, इससे ये कोई चलेगा, कोई बर्थडे केक मिलेगा इससे, हैं? इससे कोई बर्थडे केक मिलेगा, क्या होगा इससे पड़ा. अब हमें कह रहे लाइन में लगो. और इसको लाइन में लगा रखा है. ये देखिए कैसे खड़ी है वो, चला जाता नहीं है पानी से. क्या करें, हमें हमारे पास पैसा खर्चने के लिए एक पैसा नहीं, इतने पैसे लेके हम बैठे हैं. તો સમગ્ર દેશમાં આજે પણ લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે અને તેનું કારણ છે નાણાં બદલાવાની ફરજ પડી છે. તેનું કારણ છે કે જે નાણાં છે, 500 અને 1000ની જે નોટ બંધ થઈ છે, તેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પોતાના ઘરમાં, પોતાના વ્યવસાય પર જે રહેલી રોકડ રકમ છે, 500 અને 1000ની નોટ જે રોકડ રકમમાં છે, તેને બદલાવવા માટે એક્સચેન્જ કરાવવું ફરજિયાત બન્યું છે, કારણ કે હવે 500 અને 1000ની નોટ પર ભારત સરકારે પ્રતિબંધ લાદી દીધો છે. સતત ચોથા દિવસે વહેલી સવારથી જ અનેક એવા સમાચાર આવ્યા કે એટીએમમાં નાણાં નથી, તો મોટાભાગની બેંકોમાં ઓછા નાણાં ફાળવાતા બેંકોમાં પણ હવે નવી નોટોનો સ્ટોક ખાલી થઈ જતા અમુક શહેરોની બ્રાન્ચમાં
બોર્ડ મારવામાં આવ્યા છે. અમે આપને જે લાઈન દેખાડી રહ્યા છે વડોદરાના દ્રશ્યો છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો લાઈનમાં ઊભા રહ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ મોટા ભાગની જગ્યાએ અથવા તો મોટી બેંક શાખાઓ બહાર ગોઠવવામાં આવી છે, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ન સર્જાય. ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો બેંક પર વહેલી સવારથી ઉમટી રહ્યા છે. તો અમારી સાથે સંવાદદાતા જોડાયા છે, 3 સંવાદદાતા 3 શહેરોથી અમારી સાથે જોડાયા છે. નરેન્દ્ર રાઠોડ જોડાયા છે આપણી સાથે, મેહુલ દુધરેજા અમદાવાદથી જોડાયા છે, નરેન્દ્ર રાઠોડ સુરતથી અને માનુ ચાવડા વડોદરાથી જોડાયા છે. આ ત્રણેયનું સ્વાગત છે. ખાસ નરેન્દ્ર, સુરતના જે હાલ છે તેની વિશે જાણવા માંગીશું, કારણ કે જે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તેને જોઈને લાગી રહ્યું છે કે હજી પણ શહેરમાં મોટાભાગના લોકો, ખાસ કરીને જે મધ્યમ વર્ગીય લોકો છે, તે તકલીફ અનુભવી રહ્યા છે. જી નરેન્દ્ર, ખાસ જાણવા માંગીશું કે સુરતમાં શું ચિતાર છે, જે 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ બાદ આજે ચોથા દિવસે શું જોવા મળી રહ્યું છે? જી નરેન્દ્ર, મારો અવાજ આવી રહ્યો છે આપને? લાગી રહ્યું છે કે સંપર્ક કપાઈ ગયો છે. માનુ આપણી સાથે જોડાય છે વડોદરાથી. માનુ, ખાસ વડોદરામાં શું જોવા મળી રહ્યા છે? કેવા દ્રશ્યો આજના દિવસે જોવા મળ્યા હતા બેંકો પર અને ખાસ એટીએમ્સ પર? નિશ્ચિત આજે રવિવારે પણ બેંકો ચાલુ રાખવાનું જે જાહેરાત કરવામાં આવેલી, એના પગલે વડોદરા વાસીઓ વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી. રજાનો આરામનો દિવસ બગાડી અને લોકો આજે પૈસા મેળવવા માટે અને નાણાં જમા કરાવવા માટે દોડધામ કરી રહ્યા હતા. વહેલી સવારે 7 વાગ્યાથી જ લોકોની લાઈનો લાગી ગઈ હતી. આખો દિવસ દરમિયાન લોકોનો ખૂબ જ ઘસારો બેંકોમાં રહ્યો છે. લોકોએ નાણાં જમા પણ કરાવ્યા છે અને સામે જે 100ની નોટો છે એ મેળવવા માટે પણ લોકોએ ખૂબ જ મથામણ કરી છે. આખા દિવસ દરમિયાન લોકોએ દોડધામ કરી છે. બપોરના સમયે તો બેંકોની અંદર નાણાં પણ ખૂટી પડ્યા હતા. નાની નોટો ન હતી, એના કારણે લોકોને 2000ની નોટો છે એ પણ આપવામાં આવી છે. લોકો ખૂબ જ પરેશાન હતા. લોકોએ જે રીતે નાની નોટો મેળવી હતી તેમ છતાં 2000ની નોટો મળી, લાઈનોમાં ઉભા રહ્યા તેમ છતાં નોટો ના મળી, એવી સ્થિતિ આજે વડોદરામાં સર્જાઈ છે. અત્યારે હાલ હું એક એટીએમ ઉપર છું, કારેલી બાગના. ત્યાં લોકોની ખૂબ જ લાઈન છે. લોકોએ સાંજે એવું વિચાર્યું હતું કે સાંજે એટીએમ ચાલુ થઈ જશે અને નાણાં મળી જશે, પરંતુ જે લોકો અત્યારે ઘરેથી બહાર નીકળ્યા છે ને એટીએમમાં લાઈનો લગાડી છે. ખાસ કરીને વડોદરાના જે 400 જેટલા એટીએમ છે એમાંથી માત્ર 200 એટીએમો આજે શરૂ થઈ શક્યા છે. એસબીઆઈ અને એચડીએફસી બેંકના જે એટીએમ છે એ જ ચાલી રહ્યા છે, એટલે આ લાઈન છે. ઘડીએ ઘડીએ એટીએમનું જે સર્વર છે બંધ થઈ જાય છે, એના કારણે લોકોની લાઈન લાગી છે. લોકો અનેક એટીએમ ફરી અને આ એટીએમે આવ્યા છે અને નાણાં મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જે લોકોએ શાંતિ રાખી હતી એ લોકોને પણ અત્યારે નાણાં મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે. અમુક એટીએમ જ ચાલુ થયા છે, એના કારણે હજુ પૂરતા નાણાં લોકોને મળ્યા નથી અને લોકોએ આખો દિવસ દરમિયાન ખૂબ જ દોડધામ કરી છે આ નાણાં મેળવવા માટે થઈ. નિશ્ચિત. બિલકુલ માનુ, અમારી સાથે જોડાયેલા રહેશો. મેહુલ આપણી સાથે અમદાવાદથી જોડાયા છે. મેહુલ, અમદાવાદમાં ખાસ કરીને શું સ્થિતિ છે? જે રીતે માનુ કહી રહ્યા છે કે હજી પણ ચોથા દિવસે પણ અમુક લોકોની એવો વિચાર છે કે સાંજના સમયે ભીડ ઓછી હશે, પરંતુ સાંજના સમયે પણ ખૂબ હજારોની સંખ્યામાં, મોટી સંખ્યામાં લોકો એટીએમમાં ધસારો રહે છે. અમદાવાદમાં શું સ્થિતિ છે? જે આપણે નિશ્ચિત જણાવી દઈશ કે જેવી રીતે છેલ્લા 4 દિવસથી જે લોકો પરેશાન થઈ રહ્યા છે તે સ્થિતિ હજુ યથાવત છે. સાંજ હોય કે મોડી રાત હોય, લોકોને ફક્ત જે 2000ની જે ક્રેડિટમાં જે એટીએમમાંથી પૈસા નીકળશે, પૈસા કાઢવા માટે લોકો અત્યારે પણ લાંબી લાઈન લગાવી. હું આપને દેખાડવા માંગીશ કે જેવી રીતે
અહીંયા જે પ્રહલાદનગર વિસ્તારમાં જે એક એટીએમ આવેલું છે, આ પ્રાઇવેટ એટીએમની બહાર હજુ પણ મોટી સંખ્યામાં જે લોકો અત્યારે ભીડ એકઠા થઈ છે, કારણ કે જે 2000 રૂપિયા જે એક નાની એવી રકમ હોય છે, પરંતુ જે રીતે ઉપયોગમાં જે વધુ નાણાં લેવાના થતા હોવાના લીધે આ 2000 એક જ દિવસમાં નીકળે છે, જેના લઈને ખૂબ જ હાલાકીનો સામનો છેલ્લા 4 દિવસથી લોકો ભોગવી રહ્યા છે. નિશ્ચિત બિલકુલ, મેહુલ અમારી સાથે જોડાયેલા રહ્યો. નરેન્દ્ર, ખાસ સુરતમાં શું સ્થિતિ છે? વડોદરા અને અમદાવાદમાં જૈસે થે જેવી સ્થિતિ જોડાઈ રહી છે ચોથા દિવસે, પણ સુરતમાં શું જોવા મળી રહ્યું છે? પહેલા દિવસથી જે પ્રમાણે સ્થિતિ હતી એવી જ આજે પણ જોવા મળી હતી. ઉપરથી ઘણી બધી એવી જગ્યાઓ હતી કે જ્યાં સમગ્ર જે દિવસ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો ઉમટેલા હતા. આજે રવિવારનો દિવસ હોવાથી જે નોકરિયાત વર્ગ છે તેમજ જે ધંધાદારીઓ છે કે જેમને આજે રજાનો દિવસ હોય છે એ લોકો પણ આજે લાઈનમાં જોવા મળ્યા હતા. જે લાઈનો લાગેલી હતી ત્યાં જ લોકોએ ચા નાસ્તો હોય કે જમવાનું પતાવવું પડ્યું હતું અને ઘણી બધી બેંકો એવી જોવા મળી હતી કે જ્યાં બપોરના સમય બાદ કેશ ખૂટી પડી હતી અને એના કારણે જે લોકો લાઈનમાં ઉભી રહેલા હતા તેમને ટોકન નંબર આપીને કહેવામાં આવ્યું હતું કે સાંજે 5 વાગ્યા બાદ તમારે અહીંયા આવવું, અને એ રીતે લોકો આજે આખો દિવસ લાઈનોમાં જોવા મળ્યા હતા. સુરતની ખાસ કરીને વાત કરવામાં આવે તો વિવિધ જે કેટલીક કોઓપરેટિવ બેંક છે તેમને પૂરતા પ્રમાણમાં નાણાં ના મળતા હોવાની ફરિયાદો પણ તેમના દ્વારા કરવામાં આવી હોવાનું આજે ધ્યાન પર આવ્યું હતું અને એ બાબતની જે રજૂઆતો છે તે પણ આરબીઆઈ સુધી પહોંચાડવામાં આવી છે. લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે નિર્ણય લેવામાં આવ્યો છે એને લોકો જરૂરથી સ્વીકારી રહ્યા છે, પરંતુ જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેને લોકો અત્યાર સુધી સ્વીકારવા તૈયાર નથી અને જે ક્યાંક મિસમેનેજમેન્ટ થઈ રહ્યું હોય કે બીજી કેટલીક બાબતો હોય તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ વારંવારની ફરિયાદોના કારણે સુરત જે પોલીસ તંત્ર છે તેમના દ્વારા એક કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે, તેમજ સુરત જે જિલ્લા કલેક્ટર તંત્ર છે તેમના દ્વારા પણ એક જે કંટ્રોલ રૂમ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના જે નંબર બહાર પાડવામાં આવ્યો છે તેમનો 0261 2663200 આ નંબર છે કે જેના પર કોઈ પણ વ્યક્તિ જે બેન્કિંગ સમય છે તે સમયગાળા દરમિયાન આ નંબર પર ફોન કરીને તેમને જે હાલાકીનો સામનો કરવો પડે છે, કેશ ખૂટી પડી છે અથવા તો બીજી કોઈ બાબતો બની છે તે બાબતની જાણકારી કલેક્ટર સુધી પહોંચાડી શકશે અને તેના પર તુરંત એક્શન લેવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. એટલે સ્થિતિ અત્યારે એવી જોવામાં આવી રહી છે કે આવનારા 2-4 દિવસમાં જે સ્થિતિ બેંકોની બહાર છે, લાંબી કતારો છે, તેમાં સુધારો થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ લોકોની જે રીતના ભીડ જોવા મળી રહી છે તે મુજબ આટલા જલ્દી આ જે સામાન્ય પરિસ્થિતિ થવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે તે લાગી નથી રહ્યું અને હજુ પણ ખૂબ બધા એવા લોકો છે કે જેમની પાસે કેશ નથી અને એના કારણે તેઓ કતારબદ્ધ લાંબી લાઈનોમાં ઉભા છે. મોડી રાત સુધી એટીએમની બહાર જોવા મળી રહ્યા છે અને વહેલી સવારથી સુરતના વરાછા વિસ્તારની જ ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાં વહેલી સવાર 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન લોકો બેંકની બહાર કે એટીએમ બહાર આવીને ઉભા રહી જાય છે, કારણ કે જેવી બેંક ખુલે એવો તરત જ તેમનો નંબર આવી જાય એવા આશાવાદ સાથે તેઓ આવી રહ્યા છે. પરંતુ જે કામગીરી છે તે મોડી શરૂ થતી હોવાથી સવારમાં જે 8-9 વાગે જે લોકો આવે છે તેમને સમગ્ર દિવસ દરમિયાન કતારોમાં જ એમનો દિવસ પસાર થઈ જાય છે અને એના કારણે કામ ધંધા પર પણ અસર થઈ છે. સુરતને જે અન્ય ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે તે હાલ સંપૂર્ણ રીતના બંધ હોવાનું તેના જે મોટા વેપારીઓ છે તેમનું કહેવું છે, કારણ કે વેપાર જ નથી થઈ રહ્યો. જે કર્મચારીઓ છે તેઓ લાઈનોમાં ઉભેલા છે અને જે વેપારીઓ છે તેમની પાસે જે જૂના જે નાણાંઓ જોઈએ. સાથોસાથ નરેન્દ્ર એક વાત શ્યોર છે કે લોકો હાલાકી તો ભોગવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા પણ એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ધન્યવાદ નરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ. તો આપણી સાથે મેહુલ અને માનુ જોડાયેલા છે અમદાવાદ અને વડોદરાથી. દર્શક મિત્રો, હાલ સમય થયો છે વિરામનું. વિરામ બાદ અમદાવાદ અને વડોદરાથી જાણીશું કે કેટલી અસર છે અને સાથોસાથ જાણવાનો પ્રયત્ન કરીશું કે આવી પરિસ્થિતિમાં લોકોનો પ્રતિસાદ કેવો છે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આજે ટાઉન. વાત કરી રહ્યા છે 500 અને 1000ની જે નોટ છે અને તેના પછી જે પરિસ્થિતિ સર્જાય છે ચોથા દિવસે તેના વિશે આપણી સાથે સંવાદદાતા વીટીવીના જોડાયા છે
અનિરુદ્ધ નકુમ રાજકોટથી આપણી સાથે જોડાયા છે, મેહુલ અમદાવાદથી અને માનુ બરોડાથી જોડાયા છે. અનિરુદ્ધ, ખાસ રાજકોટની સ્થિતિ જાણવા માંગીશું. અમદાવાદ, વડોદરા અને સુરતની સ્થિતિ જાણી. રાજકોટની સ્થિતિ શું છે? શું ત્યાં લોકો હજી પણ હાલાકી ભોગવી રહ્યા છે કે થોડા અંશે રાહત જોવા મળી રહી છે? ખાસ કરીને જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટથી આજે રવિવારનો દિવસ હતો. રવિવારે પણ આજે બેંકો ખુલ્લી હતી. છેલ્લા 3 દિવસથી લોકો જે પરેશાન હેરાન થઈ રહ્યા હતા તેના કારણે આજે મહાન અંશે લોકોને એક શાંતિ મળી છે. શાંતિ એટલા માટે મળી છે, સામાજિક સંસ્થાઓ કે વીટીવીમાં એક ગઈકાલથી જે અભિયાન છેડવામાં આવ્યું હતું કે કલાકો સુધી લોકો લાઈનમાં ઉભા રહે છે, નેતાઓ કે કોઈ પક્ષ આ લોકોનું ધ્યાન નથી રાખતું, તેનો એક રાજકોટની અંદર એક પડઘો પડ્યો છે. અને આજે કોંગ્રેસના ધારાસભ્યો હોય કે ભાજપના કાર્યકર્તા હોય કે અન્ય સામાજિક સંસ્થાઓ હોય, જે લોકો લાઈનમાં તડકામાં ઉભા રહે છે તેના માટે ચા, કોફી, પાણીના બોટલો અને પાણીના પાઉચ લઈ તે લોકોની સેવા કરવા માટે પહોંચી ગયા હતા. એટલે કે જરૂર આ એક વાતનો રાજકોટની અંદર વીટીવીનો પડઘો જરૂર પડ્યો છે. અને ખાસ કરીને આજે બધા મોટાભાગના એટીએમઓ પણ આજે નિયમિત ચાલી રહ્યા છે. 100% લોકો લાઈનમાં ઉભા છે, પણ લોકોને પૈસા મળી રહ્યા છે. એટલે મહદ અંશે ચોથા દિવસે અને ખાસ કરીને રવિવારના રજાના દિવસે લોકોને એક રાહતના સમાચાર મળી રહ્યા છે. અને આવતીકાલે જે રજા હતી તે કેન્સલ કરવામાં આવી છે. આવતીકાલે પણ આ મુજબ રહેશે તેવું લોકો માની રહ્યા છે. બિલકુલ અનિરુદ્ધ, અને ખાસ બાનું વડોદરામાં જાણવા માંગીશું કે ટૂંકમાં જાણવા માંગીશું સમયના અભાવે કે હાલ લોકોનો પ્રતિસાદ શું મળી રહ્યો છે? પ્રતિસાદ ચોક્કસ વાત છે, લોકો સ્વીકારી રહ્યા છે કે થોડો સમય આ તકલીફ પડશે, પણ જે નિર્ણય લેવાયો છે આવકાર્ય નિર્ણય છે. પરંતુ જે રીતે સામાન્ય માણસને જેને ખાસ જરૂરિયાત છે અને વધારે તકલીફ પડી રહી છે અત્યારે, જે વડોદરામાં આજે જોવાયું છે એમાં અમુક લોકો એવા પણ છે કે જે 2-2 વાર 3-3 વાર લાઇનમાં ઊભા રહી અને થોડું કમિશન મેળવીને પણ કરન્સી જે છે એને કન્વર્ટ કરવાની અને બદલાવા માટેની પ્રોસેસમાં ઊભા રહી જાય છે લોકો. એટલે જે જરૂરિયાતવાળા લોકો છે એ રહી જાય છે. એટલે આ સિસ્ટમને સુધારવામાં આવે અને જેને ખાસ જરૂરિયાત છે, જેને પૈસા નથી બદલી શક્યા એમને પૈસા બદલી શકવાની એક સુવિધા ઊભી થાય અને એમાં કેર લેવાની જે કાર્યવાહી કરવામાં આવે એવી લોકો અત્યારે માંગ કરી રહ્યા છે. નિશ્ચિત બિલકુલ માનુ, મેહુલ અને અનિરુદ્ધ, આપ ત્રણે અમારી સાથે જોડાયા અને માહિતી આપી શહેરોની, એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, હાલ તમામ શહેરોમાં હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. જોકે રાજકોટમાં થોડા અંશે, જે રીતે અનિરુદ્ધ જણાવી રહ્યા હતા, રાજકોટમાં થોડા અંશે હાલ શાંતિનો માહોલ છે, કારણ કે રવિવારના દિવસે લોકો એક સાથે બેંક પર મળતા અને બેંકની સુવિધાઓ પણ વ્યવસ્થિત હોવાથી લોકો હાલ રાહત અનુભવી રહ્યા છે. તો 500 અને 1000ની નોટ બંધ થયાના અહેવાલ બાદ પેટ્રોલ પંપ પર લોકોનો ભારે ધસારો જોવા મળ્યો. માત્ર અમદાવાદમાં લોકો 4 કરોડ રૂપિયા પેટ્રોલ પંપ પર વટાવી ચૂક્યા છે. 5 દિવસમાં 4 કરોડ રૂપિયા વટાવ્યા હોવાનો આંક સામે આવ્યો છે. લોકોએ જૂની નોટ બેંકમાં વટાવવાને બદલે લોકોએ પેટ્રોલ પુરાવ્યું, જેના કારણે 5 દિવસમાં જ અમદાવાદમાં 14 કરોડનું પેટ્રોલ વેચાયું છે. સામાન્ય દિવસમાં 3.20 લાખ લીટર પેટ્રોલ વેચાય છે. જો કે હાલ શહેરમાં દરરોજ 4 લાખ લીટર પેટ્રોલનું વેચાણ થઈ રહ્યું છે. તો પેટ્રોલ પંપ પર અસર જોવા મળી રહી છે, કારણ કે 500 અને 1000ની જે ચલણી નોટો, જે જૂની નોટો પણ કહી શકો છો, એ પેટ્રોલ પંપ પર યુઝ થઈ શકે છે. પેટ્રોલ પંપ પર એ વાપરી શકાય છે, જે સરકારે જે રીતે જણાવ્યું છે તે પ્રકારે. એટલે લોકો હવે પોતાના વાહનોમાં પેટ્રોલ વધુ પુરાવી રહ્યા છે. એટલે સામાન્ય ઉદાહરણ તરીકે દર્શક મિત્રો જોઈએ તો 200નું પેટ્રોલ જે વ્યક્તિ પુરાવી રહ્યું છે અને જેની પાસે 500ની નોટ પણ છે, તો તે હવે પોતાના વાહનમાં ફૂલ ટેન્ક એટલે કે 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવવાનો પ્રયત્ન કરે છે. એટલે જે આંકડો પહોંચ્યો છે એ થોડો ચોંકાવનારો છે. સામાન્ય રીતે 3-3.25 લાખ પેટ્રોલ દિવસનું પેટ્રોલ પંપ ધારકો વેચી રહ્યા હતા, પરંતુ જ્યારથી 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ આવ્યો ત્યારથી 4.5 લાખ લીટર દિવસનું પેટ્રોલ વેચી રહ્યા છે. એટલે 5 દિવસમાં 4 કરોડ રૂપિયા લોકો વટાવી ચૂક્યા છે અને 14 કરોડ રૂપિયાનું પેટ્રોલ વેચાઈ ચૂકી છે. જૂની નોટ બેંકમાં વટાવવાને બદલે લોકોએ પેટ્રોલ પુરાવવું વધારે હિતાવહ સમજ્યું, કારણ કે પેટ્રોલ પંપમાં પણ આમ બી પહેલા પ્રથમ 2 દિવસે લાઈન જોવા મળી રહી હતી, પરંતુ પેટ્રોલ પંપની સંખ્યા શહેરમાં બેંક શાખાઓની સંખ્યા કરતાં થોડી વધુ છે અને માત્ર એક્સચેન્જ નથી થઈ રહ્યા, પરંતુ પોતાની જૂની નોટોનો ઉપયોગ લોકો પેટ્રોલ પંપ પર કરી શકે છે. મૌલિક ધામેચા અમારી સાથે લાઈવ જોડાયા છે, સંવાદદાતા અમદાવાદથી. મૌલિક, ખાસ પેટ્રોલ પંપ પર મોટી અસર જોવા મળી રહી છે, કારણ કે 4 દિવસ અને 5 દિવસ જે આંકડો જોઈ રહ્યા છે કે રોજનું 3.5 લાખ લીટર, અને હવે જે આંકડો આવ્યો છે થોડો ચોંકાવનારો છે. શું ચોથા દિવસે પણ લોકો પેટ્રોલ પંપ તરફ વળી રહ્યા છે પોતાની જૂની નોટ વટાવવા?
બિલકુલ નિશ્ચિત છેલ્લા 4 દિવસની વાત કરીએ તો કરોડો રૂપિયાનું પેટ્રોલ જે અમદાવાદીએ પુરાવ્યું છે તેમાં માત્ર એક દિવસની વાત કરીએ તો એક દિવસમાં 4 લાખથી વધુ જે લોકો છે તે લોકો અહીંયા આગળ પેટ્રોલ પુરાવ્યું છે અને એક અંદાજ કરવામાં આવે તો 1 કરોડનો જે બિઝનેસ છે તે પેટ્રોલ પંપ માલિકોને થયો છે અને તેને ક્યાંક ને ક્યાંક છૂટા કરાવવાની જે મગજમારી હતી તેમાં 4 કરોડ રૂપિયા જે છે તે વટાવાયા હોવાની એક અંદાજ લગાવવામાં આવ્યો છે. એક સર્વે કરવામાં આવ્યો હતો કે અમદાવાદમાં જેટલા 145 જેટલા જે સબસ્ક્રાઇબ ડીલરો છે પેટ્રોલ પંપ માલિકો તેમના દ્વારા રોજ 4 લાખ લીટર પેટ્રોલ વેચવામાં આવે છે અને તેને જે ગુણાકાર કરી અને તેની રકમ કાઢવામાં આવે તો દરરોજ 80 થી 90 લાખ રૂપિયા એક પેટ્રોલ પંપ માલિકનો અંદાજનો આંકડો આવે છે અને જેને લઈ ક્યાંક ને ક્યાંક આ જે છૂટા કરાવવાની મગજમારી હતી તે હવે દૂર થઈ હોય તેવું પણ લાગે છે. હવે જે રૂટીન પ્રમાણે જે લોકો પેટ્રોલ પુરાવતા તેવી રીતે જ પુરાવે છે પરંતુ શરૂઆતના દિવસો હતા તેમાં ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પુરાવી અને આ છૂટા મેળવવાની એક પદ્ધતિ હતી તે લોકો અને શહેરીજનોમાં જોવા મળતી હતી. બિલકુલ મૌલિક, હાલની સ્થિતિ પ્રમાણે શું લોકો હજી પણ જે પ્રથમ 2 દિવસે જે આંકડો જોવા મળી રહ્યો છે અથવા તો જે 5 દિવસની વાત કરી રહ્યા છે કે રોજનું 80 થી 90 લાખ રૂપિયાનું પેટ્રોલ વેચાઈ રહ્યું છે, શું આ જ સ્થિતિ યથાવત રહે તેવું લાગી રહ્યું છે? કારણ કે જેમ સરકારે જણાવ્યું છે કે હજુ પણ તમારે જૂની નોટ વટાવવા માટે પેટ્રોલ પંપનો સહારો અથવા તો પેટ્રોલ તમે પોતાના વાહનમાં ભરાવી શકો છો, એટલે શક્ય છે કે આગામી અમુક દિવસો સુધી પણ આ જ સ્થિતિ જોવા મળે? બિલકુલ 14મી તારીખ સુધી જે છૂટછાટ આપવામાં આવી છે જૂની નોટ વટાવવા માટે વિવિધ પેટ્રોલ પંપ, સરકારી કચેરીઓ અને અન્ય જે ટેક્સ કન્સલ્ટન્ટ છે તેને આ 500 અને 1000ની નોટ વટાવવા માટે પરમિશન આપવામાં આવી છે. જ્યારે ખાનગી પેટ્રોલ પંપના માલિકો છે જેવા કે એસઆર, અદાણી અને અન્ય જે પેટ્રોલ પંપ માલિક છે તે લોકોને આ વટાવવા માટેની પરમિશન આપવામાં નથી આવી. એટલે ક્યાંક ને ક્યાંક ધસારો છે તે પબ્લિકનો સરકારી જે પેટ્રોલ પંપ છે, ડીલરો છે તેમને ત્યાં વધુ જોવા મળતો છે અને આગામી દિવસોમાં પણ આ પેટ્રોલ પંપ માલિકોને ત્યાં વધુ ધસારો જોવા મળી શકે છે. કેમ કે ક્યાંક ને ક્યાંક જે 500 અને 1000ની નોટ છે તે અહીંયા આગળ છૂટી થઈ જતી હોય છે. કોઈક 1000 રૂપિયાને બદલે 800 રૂપિયાનું જો પેટ્રોલ પુરાવતું હોય તો તેને 200 રૂપિયા પરત પણ કરવામાં આવે છે અને જો તેમની પાસે આ છૂટાની વ્યવસ્થા ના હોય તો તેમને ક્રેડિટ નોટ પણ આપવામાં આવે છે. એટલે ફરીથી ક્યારેક તે અહીંયા પેટ્રોલ પુરાવી શકે છે. એટલે સાવધાની સાથે સલામતી પણ અહીંયા આગળ દાખવવામાં આવે છે અને તેની સાથે જે બિઝનેસ કરવામાં આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ વધારો જોવા મળી રહ્યો છે. બિલકુલ મૌલિક, અપડેટ મેળવતા રહીશું. ધન્યવાદ જાણકારી માટે. તો અમારા સંવાદદાતા મૌલિક ધામેચા પેટ્રોલ પંપ બહારથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા, જે જણાવી રહ્યા હતા કે પેટ્રોલ પંપમાં જે આંકડો છે દિવસે ને દિવસે વધી રહ્યો છે, વેચાણનો આંકડો વધી રહ્યો છે, એટલે એક ફાયદો પેટ્રોલ પંપ માલિકોને એ પણ થઈ રહ્યો છે કે સામાન્ય દિવસ કરતા આ દિવસોમાં તેમનું વેચાણ વધારે છે, એટલે ઇન્કમ વધી રહી છે. ન્યૂઝ બુલેટિનમાં તે બસ આટલું જ. નમસ્કાર.